ન્યૂ મામ્સ, પછી નવા ઇન્ડિયાથી તમે આવ્યા હોય તો તમે ઇન્ડિયાથી ગમે તેટલું સ્ટડી કરીને આવ્યા હોય પણ અહીંયા તમારે થોડું સ્ટડી કરવું જ પડે છે, રાઈટ? થોડું નહીં, વધારે. તો મારે પણ એવું જ હતું. મારી હોમ કન્ટ્રીમાં હું નર્સ હતી અને અહીંયા આગળ આવીને મેં થોડું સ્ટડી કરીને ફાર્મસી ટેકનિશિયનનું લાઇસન્સ લીધું, CNAનું લાઇસન્સ લીધું. પણ તે છતાં મને એ જોબમાં છે ને પેલું કરવાની નથી ગમતી. કેમ કે મને પેલું 9 to 5 બંધાઈ રહેવાનું, કે 12 અવરની શિફ્ટ કરવાની, રાઈટ? અને મને મારા ફેમિલીને ટાઈમ આપવો હતો. તો હું એ ટાઈમે એવું કંઈક શોધતી હતી કે જે હું ઘરે બેઠા જ વર્ક કરી શકું, કે કોઈ ફેન્સી ઓફિસની જરૂર ના પડે, કોઈ ડિગ્રી રિક્વાયરમેન્ટ ના જોઈએ, કોઈ સ્પેશિયલ સર્ટિફિકેટ ના જોઈએ. અને એવામાં જ મને આ એક ડિજિટલ બિઝનેસ મળ્યો. સો આ ડિજિટલ બિઝનેસમાં હું ઘરે બેઠા ઇન્કમ જનરેટ કરું છું, સાથે સાથે મારા કિડ્સને ટાઈમ આપું છું, અને બીજું મેન કે એક પેસિવ ઇન્કમ કમાઉં છું, જે હું મારા ડ્રીમ્સ પૂરા કરીને બ્લા બ્લા કરું છું.